ગિરીશભાઈ, તો આમાં આમાં જે આપણે જે એંગલ જોઈએ છીએ, તો એ માત્ર ને માત્ર બોર્ડરનો એંગલ જોઈએ છીએ. પાકિસ્તાન ત્યાં કંઈક જુદું કરી રહ્યું છે. આપણે એવું કહીએ છીએ કે પાકિસ્તાન ત્યાં સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. રાજનાથસિંહે પણ એવું કહ્યું કે ત્યાં સ્ટ્રક્ચર બનાવી રહ્યું છે. પરંતુ જે સ્ટ્રક્ચર બનતું હોય એ બોર્ડર અને આપણી બોર્ડર એની વચ્ચેનો જે વિવાદ છે, એના બદલે પાકિસ્તાન ત્યાં કંઈક જુદું જ કરી રહ્યું છે. એ પોતાની ઇકોનોમી, ખાસ કરીને માછીમારીની ઇકોનોમી અત્યંત મજબૂત બનાવી રહી છે. તો આપણે નથી કરી રહ્યા. એ તમે જે વાત કરી, ખરેખર બહુ બહુ સારી વાત છે કે આપણે ત્યાં ચેર ઉગાડી શકીએ એમ છે. એટલે ચેર ઉગાડવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે એના કારણે જમીન રિકવર થશે, જમીન આપણે મળી શકશે. કારણ કે ચેરનું જે મુખ્ય કામ છે, એના જે મૂળ છે, મૂળ એ બીજા જે વૃક્ષો કરતા થોડા અલગ હોય છે. એ ઉપર મૂળ નીકળે છે અને ઉપર જે મૂળ નીકળે છે એના એ જે ઓક્સિજન લેવા માટે, તો એ જે છે એ આખી માટીને ત્યાં રોકે છે. માટીને વર્ષો સુધી રોકે છે. એના કારણે એ માટીનું સ્તર જે છે એ ઊંચું આવે છે અને આપણે નવી જમીન આપે છે. અને આ ગુજરાતમાં ઘણી બધી આ જગ્યાએ આપણે આવું થયું છે, ખાસ કરીને જામનગરમાં પણ આવું થયું છે. તો આ તમારી બહુ અદભુત વાત છે કે આપણે માત્ર એને બોર્ડર એંગલથી જોઈ રહ્યા છીએ, પરંતુ બીજા એંગલથી આપણે જોઈ રહ્યા નથી. ભલે ત્યાં ખનીજથી ગેસ નીકળે છે, ગેસની ત્યાં નીકળે એવી સંભાવનાઓ છે, ખનીજ નીકળે એવી સંભાવનાઓ છે,